નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે લોકરક્ષક કેડરના અભ્યાસક્રમ મુજબ ભારતીય બંધારણનો ટોપિક નંબર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના 50 MCQ જોઈશું અને નેક્સ્ટ વિડીયોમાં પણ 50 એમ કરીને 100 MCQ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના લઈશું. એ પહેલા આપણે ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ એના 100 MCQ આવી ગયા છે. લાક્ષણિકતાઓના પણ 50 MCQનો વિડીયો મૂકેલો છે. આ મૂળભૂત અધિકારો અને ફરજો, આ 5 વિડીયો આપણે MCQ સ્વરૂપે બનાવીને મૂકેલા છે. બરાબર, એ વિડીયો ના જોયો હોય તો તમે જરૂરથી જોઈ લેજો અને ખાસ જે મિત્રો ચેનલ પર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે જે લોકરક્ષક કેડરના અભ્યાસક્રમ આપેલો છે એ મુજબ આપણે MCQ લઈએ છીએ. બરાબર, તો આજે પાર્ટ 6 આવ્યા છે, છઠ્ઠો ભાગ આવે છે. તો તેનો પ્રશ્ન નંબર 1 છે: ભારતીય બંધારણના કયા ભાગમાં રાજ્ય નીતિ માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? ઓપ્શન એ ભાગ 3, ઓપ્શન બી ભાગ 4, ઓપ્શન સી ભાગ 4A અને ઓપ્શન ડી ભાગ 5. અહીંયા પ્રશ્ન નંબર 1 નો જવાબ આવશે આપણે ઓપ્શન બી, ભાગ 4માં ભારતીય બંધારણના રાજ્ય નીતિ માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવેલો છે. પછી છે આપણો પ્રશ્ન નંબર 2: ભારતે માર્ગદર્શક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી મેળવ્યો છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી બ્રિટન, ઓપ્શન સી આયર્લેન્ડ અને ઓપ્શન ડી કેનેડા. પ્રશ્ન નંબર 2 નો જવાબ છે ઓપ્શન સી આયર્લેન્ડ. આયર્લેન્ડના બંધારણમાંથી રાજ્ય નીતિ માર્ગદર્શક સિદ્ધાંતનો વિચાર મેળવ્યો છે. પ્રશ્ન નંબર 3: ગ્રામ પંચાયતોની રચના કરવા માટે કયો અનુચ્છેદ રાજ્યને સૂચના આપે છે? ઓપ્શન એ અનુચ્છેદ 40, ઓપ્શન બી અનુચ્છેદ 44, ઓપ્શન સી અનુચ્છેદ 48 અને ઓપ્શન ડી અનુચ્છેદ 50. પ્રશ્ન નંબર 3 નો જવાબ છે ઓપ્શન એ અનુચ્છેદ 40 એ ગ્રામ પંચાયતોની રચના કરવા માટે રાજ્યને સૂચના આપે છે. એટલે કે અનુચ્છેદ 40 દ્વારા ગ્રામ પંચાયતોની રચના કરવા માટે રાજ્યને સૂચન આપે છે. પ્રશ્ન નંબર 4: કયા અનુચ્છેદ હેઠળ સમાન નાગરિક ધારો યુનિફોર્મ સિવિલ કોડની જોગવાઈ છે? ઓપ્શન એ અનુચ્છેદ 42, ઓપ્શન બી અનુચ્છેદ 43, ઓપ્શન સી અનુચ્છેદ 44 અને ઓપ્શન ડી અનુચ્છેદ 45. પ્રશ્ન નંબર 4 નો જવાબ આવે છે ઓપ્શન સી અનુચ્છેદ 44. આ અનુચ્છેદ દ્વારા સમાન નાગરિક ધારોની જોગવાઈ દર્શાવવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 5: રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અદાલત દ્વારા અમલી છે? ઓપ્શન એ હા, તે મૂળભૂત અધિકારો જેવા જ છે. ઓપ્શન બી ના, તે અદાલત દ્વારા અમલી નથી. ઓપ્શન સી માત્ર સુપ્રીમ કોર્ટ જ અમલી બનાવી શકે. ઓપ્શન ડી માત્ર કટોકટી સમયે અમલી બને છે. પ્રશ્ન નંબર 5 નો જવાબ છે ઓપ્શન બી, ના, તે અદાલત દ્વારા અમલી નથી. એટલે કે રાજ્ય નીતિ માર્ગદર્શકના સિદ્ધાંતો અદાલત દ્વારા અમલી નથી. પ્રશ્ન નંબર 6: કયા બંધારણીય સુધારા દ્વારા મફત કાનૂની સહાય ઉમેરવામાં આવી હતી? 39A અનુચ્છેદ 39A એ કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી? ઓપ્શન એ છે 42મો સુધારો 1976, ઓપ્શન બી 44મો સુધારો 1978, ઓપ્શન સી 86મો સુધારો 2002 અને ઓપ્શન ડી છે 97મો સુધારો 2011. પ્રશ્ન નંબર 6 નો જવાબ છે ઓપ્શન એ 42મો સુધારો 1976. જવાબ છે ઓપ્શન એ 42મો સુધારો 1976ની સાલમાં મફત અને કાનૂની સહાય અનુચ્છેદ નંબર 39A ઉમેરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 7:
ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? ઓપ્શન એ અનુચ્છેદ 49, ઓપ્શન બી અનુચ્છેદ 50, ઓપ્શન સી અનુચ્છેદ 51 અને ઓપ્શન ડી અનુચ્છેદ 47. પ્રશ્ન નંબર 7 નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 50. અનુચ્છેદ 50 દ્વારા ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવાની જોગવાઈ દર્શાવવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 8. બંધારણનો કયો અનુચ્છેદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા સાથે સંબંધિત છે? ઓપ્શન એ અનુચ્છેદ 44, ઓપ્શન બી અનુચ્છેદ 48A, ઓપ્શન સી અનુચ્છેદ 51 અને ઓપ્શન ડી અનુચ્છેદ 39. પ્રશ્ન નંબર 8 નો જવાબ છે ઓપ્શન સી અનુચ્છેદ 51. આ અનુચ્છેદ દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટેનું આ અનુચ્છેદ છે. પ્રશ્ન નંબર 9. માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ઓપ્શન એ રાજકીય લોકશાહી સ્થાપવી, ઓપ્શન બી કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવી, ઓપ્શન સી ધાર્મિક રાજ્ય બનાવવું અને ઓપ્શન ડી મજબૂત કેન્દ્ર સરકાર બનાવવી. પ્રશ્ન નંબર 9 નો જવાબ છે ઓપ્શન બી કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવી. રાજ્યનીતિ માર્ગદર્શકના સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવી. પ્રશ્ન નંબર 10. 86માં બંધારણીય સુધારા પછી અનુચ્છેદ 45માં શું ફેરફાર થયો? 86મો બંધારણીય સુધારો 2002, એના અનુચ્છેદ 45માં શું ફેરફાર થયો? ઓપ્શન એ છે મિલકતનો અધિકાર હટાવાયો, ઓપ્શન બી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને શિક્ષણ અને સંભાળની જોગવાઈ, ઓપ્શન સી 14 વર્ષથી 18 વર્ષના બાળકો માટે કામની જોગવાઈ, ઓપ્શન ડી પંચાયતી રાજનો અમલ. પ્રશ્ન નંબર 10 નો જવાબ છે ઓપ્શન બી 86માં બંધારણીય સુધારો જે 2002માં થયો એમાં 45મો અનુચ્છેદ છે તેમાં ફેરફાર કરીને 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને શિક્ષણ અને સંભાળની જોગવાઈ દર્શાવવામાં આવી છે. પ્રશ્ન નંબર 11. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણની આત્મા કોણે કહી હતી? ઓપ્શન એ ડોક્ટર બી.આર. આંબેડકર, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ, ઓપ્શન સી ગ્રેનવિલે ઓસ્ટિન અને ઓપ્શન ડી જે.એમ. મુનશી. પ્રશ્ન નંબર 11 નો જવાબ છે ઓપ્શન સી ગ્રેનવિલે ઓસ્ટિન. ગ્રેનવિલે ઓસ્ટિને રાજ્યનીતિક માર્ગદર્શકના સિદ્ધાંતોને બંધારણની આત્મા કહી હતી. પ્રશ્ન નંબર 12. કયા અનુચ્છેદ મુજબ રાજ્ય સ્ત્રી અને પુરુષ બંનેને સમાન કામ માટે સમાન વેતન આપવાનો પ્રયત્ન કરશે? ઓપ્શન એ અનુચ્છેદ 39D, ઓપ્શન બી અનુચ્છેદ 41, ઓપ્શન સી અનુચ્છેદ 42 અને ઓપ્શન ડી અનુચ્છેદ 43. પ્રશ્ન નંબર 12 નો જવાબ છે ઓપ્શન એ અનુચ્છેદ 39D. અનુચ્છેદ 39D દ્વારા ડી મુજબ રાજ્યની સ્ત્રી અને પુરુષ બંનેને સમાન કામ માટે સમાન વેતન આપવાનો પ્રયત્ન કરશે. આ અનુચ્છેદ 39 ક્લોઝ ડીમાં દર્શાવેલું છે. પછી પ્રશ્ન નંબર 13 છે કામદારોને ઉદ્યોગના વહીવટમાં ભાગીદારી આપવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? ઓપ્શન એ અનુચ્છેદ 43, ઓપ્શન બી અનુચ્છેદ 43A, ઓપ્શન સી અનુચ્છેદ 43B અને ઓપ્શન ડી અનુચ્છેદ 42. પ્રશ્ન નંબર 13 નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 43A. અનુચ્છેદ 43A માં કામદારોને ઉદ્યોગના વહીવટમાં ભાગીદારી આપવાની જોગવાઈ દર્શાવવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 14. સહકારી મંડળીઓ કોઓપરેટિવ સોસાયટીના પ્રોત્સાહન માટે અનુચ્છેદ કયો છે? ઓપ્શન એ 43A, ઓપ્શન બી અનુચ્છેદ 40,
ઓપ્શન સી અનુચ્છેદ 43 બી અને ઓપ્શન ડી અનુચ્છેદ 46. પ્રશ્ન નંબર 14 નો જવાબ છે ઓપ્શન સી અનુચ્છેદ 43 બી. અનુચ્છેદ 43 બી દ્વારા સરકારી મંડળીઓને પ્રોત્સાહન માટે જોગવાઈ દર્શાવવામાં આવેલી છે. અહીંયા 97મો સુધારો 2001 દ્વારા આ અનુચ્છેદ ઉમેરાયેલો છે 39બી. પ્રશ્ન નંબર 15 પર્યાવરણનું રક્ષણ અને સુધારણા તથા જંગલો અને વન્યજીવોના સંરક્ષણની જોગવાઈ કયા અનુચ્છેદમાં જોવા મળે છે? ઓપ્શન એ અનુચ્છેદ 47, ઓપ્શન બી અનુચ્છેદ 48, ઓપ્શન સી અનુચ્છેદ 48A અને ઓપ્શન ડી અનુચ્છેદ 49. પ્રશ્ન નંબર 15 નો જવાબ છે ઓપ્શન સી અનુચ્છેદ 48A. અનુચ્છેદ 48A માં પર્યાવરણનું રક્ષણ અને સુધારણા તથા જંગલો અને વન્યજીવોની સંરક્ષણની જોગવાઈ જોવા મળે છે. પ્રશ્ન નંબર 16 અનુચ્છેદ 41 હેઠળ નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ કામ મેળવવાનો હક, ઓપ્શન બી શિક્ષણ મેળવવાનો હક, ઓપ્શન સી માંદગી અને અપંગતાના કિસ્સામાં જાહેર સહાય અને ઓપ્શન ડી મફત કાનૂની સહાય. પ્રશ્ન નંબર 16 નો જવાબ છે ઓપ્શન ડી મફત અને કાનૂની સહાય. આ અનુચ્છેદ 41 હેઠળ તેની જોગવાઈઓ દર્શાવેલી છે. એટલે કે અનુચ્છેદ 41 હેઠળ નીચેનામાંથી એટલે મફત કાનૂની સહાય, મફત કાનૂની સહાય એ અનુચ્છેદ 41માં સમાવેશ કરવામાં આવતો નથી. કામ મેળવવાનો હક, શિક્ષણ મેળવવાનો હક, માંદગી અને અપંગતાના કિસ્સામાં જાહેર સહાય આ અનુચ્છેદ 41 હેઠળ આવે છે. એ સિવાય મફત કાનૂની સહાય એ નહીં આપવું. મફત કાનૂની સહાય એ અનુચ્છેદ 39A માં આવે છે. પ્રશ્ન નંબર 17 પ્રસૂતિ સહાય માટેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? ઓપ્શન એ અનુચ્છેદ 41, ઓપ્શન બી અનુચ્છેદ 42, ઓપ્શન સી અનુચ્છેદ 43 અને ઓપ્શન ડી અનુચ્છેદ 45. પ્રશ્ન નંબર 17 નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 42. પ્રસૂતિ સહાય માટેની જોગવાઈ અનુચ્છેદ 42માં કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 18 બંધારણના કયા અનુચ્છેદમાં નિર્વાહ વેતનની વાત કરવામાં આવી છે? ઓપ્શન એ અનુચ્છેદ 43, ઓપ્શન બી અનુચ્છેદ 39, ઓપ્શન સી અનુચ્છેદ 41 અને ઓપ્શન ડી અનુચ્છેદ 40. પ્રશ્ન નંબર 18 નો જવાબ છે ઓપ્શન એ અનુચ્છેદ 43. બંધારણના અનુચ્છેદ 43માં નિર્વાહ વેતનની વાત કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 19 અનુચ્છેદ 46 મુજબ રાજ્ય કોના શૈક્ષણિક અને આર્થિક હિતોની જાળવણી કરશે? ઓપ્શન એ માત્ર લઘુમતીઓ, ઓપ્શન બી માત્ર સ્ત્રીઓ, ઓપ્શન સી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગો, ઓપ્શન ડી પછાત વિસ્તારના લોકો. પ્રશ્ન નંબર 19 નો જવાબ છે ઓપ્શન સી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગોનો અનુચ્છેદ 46 મુજબ રાજ્ય શૈક્ષણિક અને આર્થિક હિતોની જાળવણી કરશે. પ્રશ્ન નંબર 20 નશાબંધી દારૂબંધી અંગેનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં જોવા મળે છે? ઓપ્શન એ અનુચ્છેદ 45, ઓપ્શન બી અનુચ્છેદ 46, ઓપ્શન સી અનુચ્છેદ 47 અને ઓપ્શન ડી અનુચ્છેદ 48. પ્રશ્ન નંબર 20 નો જવાબ છે ઓપ્શન સી અનુચ્છેદ 47. આ અનુચ્છેદમાં દારૂબંધી અથવા નશાબંધી અંગેનો ઉલ્લેખ જોવા મળે છે. આરોગ્ય સુધારણા માટે નશીલા પીણા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 21 રાષ્ટ્રીય મહત્વના સ્મારકો, સ્થળો અને વસ્તુઓના રક્ષણની જવાબદારી કયા અનુચ્છેદમાં છે? ઓપ્શન એ અનુચ્છેદ 48, ઓપ્શન બી અનુચ્છેદ 49, ઓપ્શન સી અનુચ્છેદ 50
અને ઓપ્શન ડી અનુચ્છેદ 51. પ્રશ્ન નંબર 21 નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 49. રાષ્ટ્રીયના મહત્વના જે સ્મારકો છે, સ્થળો, પછી વસ્તુઓ, આ તમામની રક્ષણની જવાબદારી અનુચ્છેદ 49 માં દર્શાવેલી છે. પ્રશ્ન નંબર 22. ડીપીએસપી એ બેંકની સુવિધા મુજબ વટાવી શકાય તેવો ચેક આવું કોણે કહ્યું? ઓપ્શન એ પ્રોફેસર કેટી શાહ, ઓપ્શન બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન સી એચ.વી. કામત અને ઓપ્શન ડી અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. પ્રશ્ન નંબર 22 નો જવાબ છે ઓપ્શન એ પ્રોફેસર કેટી શાહ. તેમને ડીપીએસપી એ બેંકની સુવિધા મુજબ વટાવી શકાય તેવું ચેક છે એવું કહ્યું હતું. પ્રશ્ન નંબર 23. માર્ગદર્શક સિદ્ધાંતો કયા પ્રકારની લોકશાહી સ્થાપિત કરવા પર ભાર મૂકે છે? ઓપ્શન એ માત્ર રાજકીય, ઓપ્શન બી સામાજિક અને આર્થિક, ઓપ્શન સી માત્ર ધાર્મિક અને ઓપ્શન ડી સૈન્ય લોકશાહી. પ્રશ્ન નંબર 23 નો જવાબ છે ઓપ્શન બી સામાજિક અને આર્થિક. આ બંને પ્રકારની રાજ્યનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો બંને પ્રકારની લોકશાહી સ્થાપિત કરવા પર ભાર મૂકે છે. પ્રશ્ન નંબર 24. અનુચ્છેદ 39 બી અને અનુચ્છેદ 39 સી નો હેતુ શું છે? ઓપ્શન એ સંપત્તિનું સમાન વિતરણ અને કેન્દ્રીકરણ રોકવું, ઓપ્શન બી મફત શિક્ષણ આપવું, ઓપ્શન સી પંચાયતી રાજની સ્થાપના કરવી, ઓપ્શન ડી વિદેશ નીતિ નક્કી કરવી. પ્રશ્ન નંબર 24 નો જવાબ છે ઓપ્શન એ સંપત્તિનું સમાન વિતરણ અને કેન્દ્રીકરણ રોકવું. એ અનુચ્છેદ 39 બી અને 39 સી નો હેતુ રહેલો છે. પ્રશ્ન નંબર 25. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે મૂળભૂત અધિકારો અને ડીપીએસપી એકબીજાના પૂરક છે? ઓપ્શન એ કેશવાનંદ ભારતી, ઓપ્શન બી ગોલકનાથ કેસ, ઓપ્શન સી મિનર્વા મિલ્સ કેસ અને ઓપ્શન ડી મેનકા ગાંધી કેસ. પ્રશ્ન નંબર 25 નો જવાબ છે ઓપ્શન સી મિનર્વા મિલ્ક કેસ. આ કેસ દ્વારા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે મૂળભૂત અધિકારો અને ડીપીએસપી એ એકબીજાના પૂરક છે. પ્રશ્ન નંબર 26. અનુચ્છેદ 38 મુજબ રાજ્ય કેવી સામાજિક વ્યવસ્થા જાળવવી જોઈએ? ઓપ્શન એ મૂડીવાદી, ઓપ્શન બી લોક કલ્યાણની વૃદ્ધિ માટેની સામાજિક વ્યવસ્થા, ઓપ્શન સી સામ્યવાદી અને ઓપ્શન ડી શરમમુક્તતાશાહી. પ્રશ્ન નંબર 26 નો જવાબ છે ઓપ્શન બી લોક કલ્યાણની વૃદ્ધિ માટેની સામાજિક વ્યવસ્થા. અનુચ્છેદ 38 મુજબ રાજ્યએ લોક કલ્યાણની વૃદ્ધિ માટેની સામાજિક વ્યવસ્થા જાળવવાની જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ 38 માં. પ્રશ્ન નંબર 27. નીચેનામાંથી કયો ગાંધીવાદી સિદ્ધાંત નથી? ઓપ્શન એ ગ્રામ પંચાયતોનું સંગઠન, ઓપ્શન બી કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન, ઓપ્શન સી સમાન નાગરિક ધારો યુસીસી અને ઓપ્શન ડી ગૌહત્યા પર પ્રતિબંધ. પ્રશ્ન નંબર 27 નો જવાબ છે ઓપ્શન સી સમાન નાગરિક ધારો યુસીસી કે જે ગાંધીવાદ સિદ્ધાંતમાં આવતો નથી. એ સિવાય ગ્રામ પંચાયતોનું સંગઠન, કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન, ગૌહત્યા પર પ્રતિબંધ આ તમામ સિદ્ધાંતો ગાંધીવાદી સિદ્ધાંત ગણાય છે અને સમાન નાગરિકતાનો ધારો યુસીસી એ ગાંધીવાદ સિદ્ધાંતમાં આવતો નથી. તે ઉદાર અને બૌદ્ધિક સિદ્ધાંતમાં આવે છે. પ્રશ્ન નંબર 28. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની પ્રકૃતિ કેવી છે? ઓપ્શન એ નકારાત્મક, ઓપ્શન બી હકારાત્મક, ઓપ્શન સી તટસ્થ અને ઓપ્શન ડી બંધનકર્તા. પ્રશ્ન નંબર 28 નો જવાબ છે ઓપ્શન બી હકારાત્મક. રાજ્યનીતિ માર્ગદર્શનના સિદ્ધાંતોની પ્રકૃતિ હકારાત્મક જોવા મળે છે કારણ કે તે રાજ્યને કંઈક કરવા માટે સૂચના આપે છે. પ્રશ્ન નંબર 29.
29 બાળકોને તંદુરસ્ત વિકાસ માટેની તકો પૂરી પાડવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? ઓપ્શન એ અનુચ્છેદ 39 એ, ઓપ્શન બી અનુચ્છેદ 45, ઓપ્શન સી અનુચ્છેદ 46 અને ઓપ્શન ડી અનુચ્છેદ 47. પ્રશ્ન નંબર 29 નો જવાબ છે ઓપ્શન એ અનુચ્છેદ 39 એફ. અનુચ્છેદ 39 એફમાં બાળકોને તંદુરસ્ત અને વિકાસ માટેની તકો પૂરી પાડવાની જોગવાઈ દર્શાવેલી છે. પ્રશ્ન નંબર 30 બંધારણના કયા અનુચ્છેદમાં સમાન ન્યાયની વિભાવના છે? ઓપ્શન એ અનુચ્છેદ 38, ઓપ્શન બી અનુચ્છેદ 39, ઓપ્શન સી અનુચ્છેદ 39 એ અને ઓપ્શન ડી અનુચ્છેદ 40. પ્રશ્ન નંબર 30 નો જવાબ છે ઓપ્શન સી અનુચ્છેદ 39 એ. આ અનુચ્છેદમાં બંધારણના સમાન ન્યાયની વિભાવના દર્શાવેલી છે. પ્રશ્ન નંબર 31 કયા બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ 45 ના વિષય વસ્તુમાં ફેરફાર કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ 42મો સુધારો, ઓપ્શન બી 44મો સુધારો, ઓપ્શન સી 86મો સુધારો અને ઓપ્શન ડી 92મો સુધારો. પ્રશ્ન નંબર 31 નો જવાબ છે ઓપ્શન સી 86મો સુધારો. 86મા સુધારા દ્વારા બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ 45ના વિષય વસ્તુમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 32 ભારતીય બંધારણમાં કલ્યાણકારી રાજ્યનો આદર્શ શેમાં સ્થાપિત છે? ઓપ્શન એ પ્રસ્તાવના, ઓપ્શન બી મૂળભૂત અધિકારો, ઓપ્શન સી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને ઓપ્શન ડી 7મી અનુસૂચિ. પ્રશ્ન નંબર 32 નો જવાબ છે ઓપ્શન સી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ભારતીય બંધારણમાં કલ્યાણકારી રાજ્યનો આદર્શ એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સ્થાપિત કરેલો છે. પ્રશ્ન નંબર 33 અનુચ્છેદ 36 મુજબ રાજ્ય શબ્દની વ્યાખ્યા કયા અનુચ્છેદ જેવી જ છે? ઓપ્શન એ અનુચ્છેદ 12, ઓપ્શન બી અનુચ્છેદ 13, ઓપ્શન સી અનુચ્છેદ 14 અને ઓપ્શન ડી અનુચ્છેદ 15. પ્રશ્ન નંબર 33 નો જવાબ છે ઓપ્શન એ અનુચ્છેદ 12. અનુચ્છેદ 36 મુજબ રાજ્ય શબ્દની વ્યાખ્યા એ અનુચ્છેદ 12 મુજબ જેવી જ જોવા મળે છે. પ્રશ્ન નંબર 34 નીચેનામાંથી કયું વિધાન ડીપીએસપી માટે સાચું નથી? ઓપ્શન એ તેઓ પ્રકૃતિમાં હકારાત્મક છે, ઓપ્શન બી તેઓ કાનૂની રીતે અદાલત દ્વારા લાગુ કરી શકાય છે, ઓપ્શન સી તેમનો ઉદ્દેશ્ય સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનો છે અને ઓપ્શન ડી શાસનમાં તેઓ પાયારૂપ છે. પ્રશ્ન નંબર 34 નો જવાબ છે ઓપ્શન બી તેઓ કાનૂની રીતે અદાલત દ્વારા લાગુ કરી શકાય છે. એટલે કે ડીપીએસપી માટે આ વિધાન ખોટું છે કે તેને આપણે ડીપીએસપીને કાનૂની રીતે અદાલત દ્વારા લાગુ કરી શકાય છે એટલે કે લાગુ કરી શકાતું નથી. પ્રશ્ન નંબર 35 કયો અનુચ્છેદ વ્યક્તિઓને પૂરતી આજીવિકાના સાધનો મેળવવાનો અધિકાર આપે છે? ઓપ્શન એ અનુચ્છેદ 39 એ, ઓપ્શન બી 39 બી, ઓપ્શન સી અનુચ્છેદ 40 અને ઓપ્શન ડી અનુચ્છેદ 41. પ્રશ્ન નંબર 35 નો જવાબ છે ઓપ્શન એ અનુચ્છેદ 39 એ. આ અનુચ્છેદ દ્વારા વ્યક્તિને પૂરતી આજીવિકાના સાધનો મેળવવા માટેનો અધિકાર આપે છે. પ્રશ્ન નંબર 36 પશુપાલનમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી તે કયા પ્રકારનો સિદ્ધાંત ગણાય છે? ઓપ્શન એ ગાંધીવાદી, ઓપ્શન બી ઉદાર અને બૌદ્ધિક, ઓપ્શન સી સમાજવાદી અને ઓપ્શન ડી સાંપ્રદાયિક. પ્રશ્ન નંબર 36 નો જવાબ છે ઓપ્શન બી ઉદાર અને બૌદ્ધિક. પશુપાલનમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી એ ઉદાર અને બૌદ્ધિક પ્રકારનો સિદ્ધાંત ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 37 અનુચ્છેદ 43 બી સહકારી મંડળીઓ કયા વર્ષે બંધારણમાં ઉમેરો કરાયો? ઓપ્શન એ 1976, ઓપ્શન બી 1978, ઓપ્શન સી 2002 અને ઓપ્શન ડી 2011.
પ્રશ્ન નંબર 37 નો જવાબ છે ઓપ્શન ડી. 2011 97મો સુધારા દ્વારા અનુચ્છેદ 43 માં સરકારી મંડળીઓ એ સરકારી મંડળીઓનો બંધારણમાં ઉમેરો કરવામાં આવ્યો. પ્રશ્ન નંબર 38 મૂળભૂત અધિકારો અને રાજ્ય માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેના સંઘર્ષમાં સંતુલન એ બંધારણનું મૂળભૂત માળખું છે. આ કયા કેસમાં કહેવાયું? ઓપ્શન એ ચંપકમાં દોરાઈ રાજન કેસ, ઓપ્શન બી મિનર્વા મિલ્સ કેસ, ઓપ્શન સી ગોલકનાથ કેસ અને ઓપ્શન ડી બિરુવારી કેસ. પ્રશ્ન નંબર 38 નો જવાબ છે ઓપ્શન બી. મિનર્વા મિલ્સ કેસમાં મૂળભૂત અધિકારો અને માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેના સંઘર્ષમાં સંતુલન એ બંધારણનું મૂળભૂત માળખું છે એવું કહેવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 39 નીચેનામાંથી કયો અનુચ્છેદ સમાજવાદી સિદ્ધાંત પર આધારિત નથી? ઓપ્શન એ અનુચ્છેદ 38, ઓપ્શન બી અનુચ્છેદ 39, ઓપ્શન સી અનુચ્છેદ 41 અને ઓપ્શન ડી અનુચ્છેદ 44. પ્રશ્ન નંબર 39 નો જવાબ છે ઓપ્શન ડી અનુચ્છેદ 44. આ અનુચ્છેદ એ સમાજવાદી સિદ્ધાંત પર આધારિત નથી. પ્રશ્ન નંબર 40 ન્યાયી અને માનવીય કામની પરિસ્થિતિ માટેનો અનુચ્છેદ કયો છે? ઓપ્શન એ અનુચ્છેદ 41, ઓપ્શન બી અનુચ્છેદ 42, ઓપ્શન સી અનુચ્છેદ 43 અને ઓપ્શન ડી અનુચ્છેદ 43A. પ્રશ્ન નંબર 40 નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 42. ન્યાયી અને માનવીય કામની પરિસ્થિતિ માટે અનુચ્છેદ 42 માટેનો અનુચ્છેદ 42 છે. એટલે કે ન્યાયી અને માનવીય કામની પરિસ્થિતિ માટેનો અનુચ્છેદ 42 ને ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 41 ડોક્ટર આંબેડકરે કયા અનુચ્છેદને સૂચનાઓનું સાધન સાથે સરખાવ્યો હતો? ઓપ્શન એ મૂળભૂત અધિકારો, ઓપ્શન બી મૂળભૂત ફરજો, ઓપ્શન સી માર્ગદર્શક સિદ્ધાંતો અને ઓપ્શન ડી પ્રસ્તાવના. પ્રશ્ન નંબર 41 નો જવાબ છે ઓપ્શન સી માર્ગદર્શક સિદ્ધાંતો એટલે રાજ્યનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો જેને ડોક્ટર સાહેબ આંબેડકરે સૂચનાઓનું સાધન સાથે સરખાવ્યો છે. પ્રશ્ન નંબર 42 રાજ્ય પર્યાવરણના સંરક્ષણ માટે પ્રયત્ન કરશે. આ જોગવાઈ કયા સુધારાથી આવી? ઓપ્શન એ 42મો સુધારો, ઓપ્શન બી 44મો સુધારો, ઓપ્શન સી 73મો સુધારો અને ઓપ્શન ડી 86મો સુધારો. પ્રશ્ન નંબર 42 નો જવાબ છે ઓપ્શન એ 42મો સુધારો. રાજ્ય પર્યાવરણની રક્ષણ માટે પ્રયત્ન કરશે. આ જોગવાઈ 42મા સુધારામાં આવી હતી. પ્રશ્ન નંબર 43 આંતરરાષ્ટ્રીય વિવાદોનો પતાવટ લવાદી દ્વારા કરવાની વાત કયા અનુચ્છેદમાં છે? આંતરરાષ્ટ્રીય વિવાદોને પતાવટ લવાદી દ્વારા કરવાની વાત કયા અનુચ્છેદમાં છે? ઓપ્શન એ અનુચ્છેદ 50, ઓપ્શન બી અનુચ્છેદ 51D, ઓપ્શન સી અનુચ્છેદ 49 અને ઓપ્શન ડી અનુચ્છેદ 48. પ્રશ્ન નંબર 43 નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 51 ક્લોઝ ડી. એમાં આંતરરાષ્ટ્રીય વિવાદોને પતાવટ લવાદી દ્વારા કરવાની વાત અનુચ્છેદ 51D માં દર્શાવેલી છે. પ્રશ્ન નંબર 44 કુટીર ઉદ્યોગોના પ્રોત્સાહન માટેનો અનુચ્છેદ કયો છે? ઓપ્શન એ અનુચ્છેદ 40, ઓપ્શન બી અનુચ્છેદ 43, ઓપ્શન સી અનુચ્છેદ 46 અને ઓપ્શન ડી અનુચ્છેદ 48. પ્રશ્ન નંબર 44 નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 43. કુટીર ઉદ્યોગોના પ્રોત્સાહન માટેનો અનુચ્છેદ 43 છે, જેમાં કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટેની જોગવાઈઓ કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 45 માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કોના પર નિર્ભર છે? ઓપ્શન એ સુપ્રીમ કોર્ટ પર, ઓપ્શન બી રાષ્ટ્રપતિની ઈચ્છા પર, ઓપ્શન સી સરકાર પાસે ઉપલબ્ધ
ઉપલબ્ધ સંસાધનો પર અને ઓપ્શન ડી વિરોધ પક્ષ પર. પ્રશ્ન નંબર 45 નો જવાબ છે ઓપ્શન સી, સરકાર પાસે ઉપલબ્ધ સંસાધનો પર. એટલે કે રાજ્ય નીતિ માર્ગદર્શકના સિદ્ધાંતોનો અમલ સરકાર પાસે ઉપલબ્ધ સંસાધનો પર નિર્ભર હોય છે. પ્રશ્ન નંબર 46, અનુચ્છેદ 38 ક્લોઝ 2 આવકની અસમાનતા ઘટાડવી કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યું? ઓપ્શન એ 42મો સુધારો, ઓપ્શન બી 44મો સુધારો, ઓપ્શન સી પહેલી એટલે કે પ્રથમ સુધારો અને ઓપ્શન ડી 24મો સુધારો. પ્રશ્ન નંબર 46 નો જવાબ છે ઓપ્શન બી 44મો સુધારો. અનુચ્છેદ 38 ક્લોઝ 2 એ આવકની અસમાનતા ઘટાડવી એ 44મા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 47, કયા રાજ્યમાં હાલમાં સમાન નાગરિકતા ધારો યુસીસી અમલમાં છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી ગોવા, ઓપ્શન સી કેરળ અને ઓપ્શન ડી સિક્કિમ. પ્રશ્ન નંબર 47 નો જવાબ છે ઓપ્શન બી ગોવા. પ્રશ્ન નંબર 48, અનુચ્છેદ 47 મુજબ રાજ્યનું પ્રાથમિક કર્તવ્ય શું છે? ઓપ્શન એ શિક્ષણ આપવું, ઓપ્શન બી ન્યાય આપવો, ઓપ્શન સી પોષણનું સ્તર અને જીવન ધોરણ ઊંચું લાવવું અને ઓપ્શન ડી જંગલો બચાવવા. પ્રશ્ન નંબર 48 નો જવાબ છે ઓપ્શન સી પોષણનું સ્તર અને જીવન ધોરણ ઊંચું લાવવું. અનુચ્છેદ 47 મુજબ રાજ્યનું પ્રાથમિક કર્તવ્ય છે કે પોષણનું સ્તર અને જીવન ધોરણ ઊંચું લાવવું. પ્રશ્ન નંબર 49, ઐતિહાસિક સ્મારકોને નુકસાન પહોંચાડવું એ બંધારણના કયા અનુચ્છેદનું ઉલ્લંઘન ગણાય છે જો રાજ્ય રક્ષણ ન કરે તો? ઓપ્શન એ અનુચ્છેદ 48, ઓપ્શન બી અનુચ્છેદ 49, ઓપ્શન સી અનુચ્છેદ 50 અને ઓપ્શન ડી અનુચ્છેદ 51. પ્રશ્ન નંબર 49 નો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 49. ઐતિહાસિક સ્મારકોને નુકસાન પહોંચાડવું એ બંધારણના અનુચ્છેદ 49નું ઉલ્લંઘન થયું એવું ગણાય છે જો રાજ્ય રક્ષણ ન કરે તો. પ્રશ્ન નંબર 50, માર્ગદર્શક સિદ્ધાંતોનું વર્ગીકરણ મુખ્યત્વે કેટલા ભાગમાં કરવામાં આવે છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 3, ઓપ્શન સી 4 અને ઓપ્શન ડી 5. પ્રશ્ન નંબર 50 નો જવાબ છે ઓપ્શન બી 3. સમાજવાદી, ગાંધીવાદી અને ઉદારભૌતિક આ ત્રણ સ્વરૂપે રાજ્ય નીતિ માર્ગદર્શકના સિદ્ધાંતોનું વર્ગીકરણ કરવામાં આવે છે. આજના આ વિડીયોના 50 MCQ અહીંયા સમાપ્ત થાય છે. અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.